તો જૂનાગઢમાં છેલ્લા થોડાક દિવસોમાં ચર્ચામાં રહેલી પટેલ કેળવણી મંડળ સંસ્થા વિષયક વિવાદનો અંત આવી ગયો છે। વાલીઓએ ધારાસભ્ય સંસ્થા સાથે જોડાયેલા ટ્રસ્ટી સાથે મીટિંગ યોજી હતી, જેમાં બંને પક્ષ વચ્ચે ઉદ્ભવેલી ગેરસમજ પર ચર્ચા થઈ હતી। બંધ બારણે યોજાયેલ મીટિંગમાં તમામ વિવાદનો અંત આવ્યો હતો। દીકરીઓની સંસ્થા હોય ત્યારે તેની કાર્યપ્રણાલી અને વ્યવસ્થામાં કોઈ ભેદભાવ ન થાય। હાલ મેનેજિંગ ટ્રસ્ટી કાંતિ ફળદુના રાજીનામા ઉપર પડદો મુકાયો છે। ધારાસભ્યના જણાવ્યા મુજબ સંસ્થા ફરી સજ્જડ અને સારી રીતે ચલાવી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને આવતા દિવસોમાં આવો કોઈ પણ વિવાદ ઊભો ન થાય તે માટે પણ ચર્ચા કરવામાં આવી છે। ઘણા સમયથી પટેલ કેળવણી મંડળના ટ્રસ્ટ અને વાલીઓ વચ્ચેનો જે વિવાદ હતો, છેલ્લા 2 દિવસથી જિલ્લાના તમામ કડવા પટેલ સમાજના આગેવાનો, અમારા મંદિરના પ્રમુખ ગાંઠીલાના નિલેશભાઈ અને તમામ આગેવાનો 2 દિવસથી આ સતત પ્રયત્ન કરતા હતા। માણાવદર ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ, તમામ ટ્રસ્ટીઓ, તમામ આગેવાનો જિલ્લાના 2 દિવસની ચર્ચાને અંતે, કારણ કે આ સંસ્થા છે, દીકરીઓની સંસ્થા છે અને સંસ્થાની અંદર કઈ રીતે વધારે સારી રીતે ચાલે, કઈ રીતે વધારે વ્યવસ્થા જળવાય, એમના માટેના બધા લાંબી સાંજ બપોરથી લઈને ચર્ચાઓને અંતે બધા વાલીઓનો હું આભાર વ્યક્ત કરું છું કે વાલીઓએ એવું કર્યું કે ભાઈ સમાજના આગેવાનો જે નિર્ણય કરે એ અમને શિરોમાન્ય છે અને હું તો ધન્યતા અનુભવું છું કે વાલીઓએ એની એક પોઝિટિવ વાત કરી। આજે અમે વાલી મંડળ તથા અમારા તમામ સમાજના આગેવાનો બધા જ અહીં એકઠા થયા હતા અને જે કાંઈ ઘટના હતી કે જે કાંઈ અમારા પ્રશ્નો હતા તેનું અમારા બધા જ આગેવાન શ્રીઓએ એકદમ પોઝિટિવ રહી અને તમામ ઘટનાનો અને તમામ વાતનો આજે અંત આવ્યો છે અને આ બધું જ સુખદ સમાધાન થઈ ગયું છે।